હરિ ઓમ. આનંદમાનંદકરં પ્રસન્નં જ્ઞાનસ્વરૂપં નિજબોધરૂપં યોગીન્દ્રમીડ્યં ભવરોગવૈદ્યં શ્રીમદ્ગુરું નિત્યમહં નમામિ. યસ્યાંકે ચ વિભાતિ બોધરસુતા દેવાપગામસ્તકે બાલે બાલવિધુર્ગલે ચ ગરલમ યસ્યોરસી વ્યાલરાટ સોયં ભૂતિ વિભૂષણ સુરવર સર્વાધિપ સર્વદા સર્વ સર્વગત શિવ શશિનિભ શ્રીશંકર પાતુ માં. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મ કી જય. જગદીશ્વર મહાદેવ કી જય. રામકૃષ્ણ ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. સનાળી ગામના આંગણે નૂતન સંન્યાસ આશ્રમમાં આયોજિત આ સંત કુટીર સત્સંગ મંદિરનું શુભ ઉદ્ઘાટન પાવન ગુરુમૂર્તિની મહાપૂજા એવં રક્તદાન શિબિરના ભવ્ય પ્રસંગે આજના આ મહોત્સવની પાવન પ્રભાતે સૌ પ્રથમ આપણા સૌના અંતરમાં આત્મ સ્વરૂપે બિરાજમાન વહાલા સદગુરુ ભગવાનના પાવન ચરણારવિંદમાં શતકોટી સાષ્ટાંગ દંડવન નમસ્કાર કરું છું. આજે આપણે આ આશ્રમના ઇતિહાસની ઘણી બધી ઘટનાઓ વિશે કથન અને શ્રવણ કરવું છે. ગુરુજીના જીવન વિશે, જીવન પ્રસંગો વિશે ચિંતન મનન કરવું છે. અને આપણું કલ્યાણ કેમ થાય, જે ઉદ્દેશ લઈને આપણે આ ધરતી ઉપર માનવ જન્મ ધારણ કર્યો છે, એ આપણો ઉદ્દેશ પરિપૂર્ણ કેમ થાય, એના વિશે ચર્ચા કરવી છે. એ પહેલાં થોડીવાર આપણા ચિત્તને, થોડીવાર આપણા મનને ભગવાન શિવમાં સ્થિર કરવા માટે ભગવાન મહાદેવનું ધ્યાન કરવું છે. શિવનું ધ્યાન કરવા માટે બધા આંખો બંધ રાખજો, ટટ્ટાર બેસો. આપણા લલાટમાં
ભગવાન મહાદેવ શાંત શીતળ પવિત્ર દિવ્ય જ્યોતિ સ્વરૂપે બિરાજમાન છે. આપણા લલાટમાં ભગવાન મહાદેવ પધાર્યા છે એવો ભાવ કરો. આપણી આસપાસ પણ મહાદેવ મહાદેવ જ વિલસી રહ્યા છે. ભગવાન શિવના જ સ્વરૂપમાં આપણે બેઠા છીએ. જે આ વિશાળ સભાખંડ છે, સભાખંડ પણ શિવનું જ સ્વરૂપ છે. જે ઉપસ્થિત સત્સંગી ભાઈઓ બહેનો છે પણ શિવ શક્તિના જ સ્વરૂપો છે. જે પવિત્ર વાયુ વાઈ રહ્યો છે, વાયુ પણ શિવ છે. જે ધરતી ઉપર આપણે બેઠા છીએ, પૃથ્વી માતા પણ શિવ છે. જે પ્રકાશમાં આપણે આ જગતના બધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ, પ્રકાશ પ્રદાન કરનાર ભગવાન આદિત્ય નારાયણ સૂર્ય પણ શિવ છે. જે ખુલ્લા આકાશમાં આપણે હરીએ ફરીએ છીએ, આકાશ પણ શિવ છે. પંચ મહાભૂતો શિવ છે. સૂર્ય ચંદ્ર નક્ષત્રો ગ્રહો એકંદરે સગળો જગત કરોડો બ્રહ્માંડો ભગવાન શિવ છે. આવો શિવ મહાભાવ કરીને આપણા દેહને પણ શિવ માનીને શિવનું ધ્યાન કરતાં કરતાં શિવની અંદર આપણે ભળી જવું છે. એવું ધ્યાન કરવું છે કે આપણો દેહ ભાવ, આપણો જીવ ભાવ શિવ ભાવની અંદર વિલીન થઈ જાય. આપણો આત્મા પરમાત્મામય બની જાય. આપણે શિવ સ્વરૂપની અંદર તદાકાર એકાકાર બની જઈએ. એવું આપણે ધ્યાન કરવું છે. જે મંત્રો સાથે ધ્યાન કરાવું એ પ્રમાણે મંત્રોની ધ્વનિ સાથે લલાટમાં શિવ જ્યોતિનું ધ્યાન કરજો. હરિ ઓમ. શાંતિ. સુશાંતિરભવતુ. સર્વત્ર શાંતિરભવતુ. શિવોહમ 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 શિવોહમ. શિવોહમ શિવોહમ શિવોહમ
શિવોહમ. ઓમ 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 શિવ 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 શિવ. પૃથ્વી શિવ જલ શિવ 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 શિવ. તેજ શિવ વાયુ. ત્યાં સુધી એ નાગ હતો અને પછી પોલીસવાળા જતા રહ્યા. નાગ ઘણા સમય સુધી ત્યાં બેઠો રહ્યો અને પછી રાફડામાં જતો રહ્યો. આવા ભયંકર સ્થાનમાં ગુરુજીએ ત્યાં વાસ કર્યો હતો. રાત્રિના સમયે એકાંતમાં તંબરા બોલતા હોય અને ગામ લોકો દિવસે આવે તો ગુરુજીને પૂછે કે ગુરુજી તમને અહીંયા કંઈ બીક નથી લાગતી? અમને તો દિવસે આવવામાં બીક લાગે, તમને કંઈ ભૂત પ્રેત દેખાય છે? ગુરુજી કે હા, વહેલી સવારે ધ્યાન કરતો હોઉં ત્યારે 3 પ્રેતાત્માઓ આવે છે, એક યુવતી, એક સ્ત્રી અને એક નાનો બાળક. રોજ રડે છે કે હે સંત મહાત્મા, હે શિવ સ્વરૂપ સ્વામીજી, હે ગુરુજી, અમે વર્ષોથી આ પ્રેત યોનિની અંદર ભટકી રહ્યા છે, દુઃખી છીએ. અમે હવે ત્રસ્ત થઈ ગયા છે, મારી ઉપર કૃપા કરો, કૃપા દ્રષ્ટિ કરો, આપના હાથનું ચરણામૃત અમને પાવ, જેથી અમારો છુટકારો થાય. આ પ્રેત શરીરમાં અમે બહુ તરસ્યા છીએ, અમને પાણી પીવા મળતું નથી, આપ કૃપા કરો. રોજ આવે છે એટલે એક દિવસ ભગવાને પ્રેરણા કરી કે તું એને જળ પાઈ દે ને એમાં તારું શું જાય છે, એને થોડુંક આચમન કરાવી દે, એને પ્રોક્ષણ કરી દે એટલે એનો ઉદ્ધાર થઈ જાય. ભગવાને પ્રેરણા કરી એટલે કમંડળમાંથી જળ લઈ એને પ્રોક્ષણ કર્યું, અર્પણ કર્યું. એટલે પછી એ પ્રેતાત્માઓ આવતી બંધ થઈ ગઈ અને ઉદ્ધાર થઈ ગયો છે. ત્યારે ગામ લોકો કાન પકડી જાય કે ખરેખર આપણે જે સંતને સામાન્ય સાધુ માનીએ છીએ, કોઈ સામાન્ય સાધુ સંત નથી, એક સાક્ષાત શિવ છે. નહીતર પ્રેતાત્માઓનું નામ સાંભળી ત્યાં માણસનું હૃદય ફાટી જાય, ધ્રુજવા માંડે. પણ આવા સંતો પ્રેતાત્માઓનો ઉદ્ધાર કરે તો જીવતા જાગતા માણસનો ઉદ્ધાર કેમ ન કરે? ગુરુજીએ માનવ આપણને બનાવ્યા, સારા સંસ્કારો આપ્યા, પછી પણ 2-3 વખત ગુરુજી ગરબા ઢોરે ઉતરેલા અને ત્યાર પછી અહીંયા જયરામ દાદા આસોદરિયા રાણસીકીવાળા એમની ભૂમિમાં
આશ્રમનું નિર્માણ થયું. આશ્રમ એટલે માત્ર એક નાનકડી ઓરડી જ. એમાં ગુરુજીએ ભજન કર્યું, એમાં ગુરુજીએ સાધના કરી અને ક્રમશઃ ધીરે ધીરે પછી આશ્રમનો વિકાસ થતો ગયો. ભગવાન જગદીશ્વર મહાદેવનું મંદિર, અને એ મંદિર પણ કેવું, પહેલાં તો ગામમાંથી કોઈ ભાઈ અહીંયા નદીમાંથી રેતી કાઢવા ગયેલા અને એ રેતી કાઢતા કાઢતા ત્યાંથી એને એક ખંડિત જીર્ણ શિવલિંગ મળ્યું. બેલાની વેદિકા હતી, બેલાની બનાવેલી થાળું વેદિકાનું, અને એની સાથે શિવલિંગ હતું. એટલે એ ભાઈ અહીંયા આશ્રમે આવીને પીપળાના થડે મૂકી ગયા શિવલિંગ. પણ ગુરુજી જ્યારે વિચરણ કરતાં કરતાં અહીં આવ્યા અને ગુરુજી જોયું કે આ શિવલિંગ તો ખંડિત છે, એટલે આ ખંડિત શિવલિંગની પૂજા ન કરાય, એટલે બીજું નવું શિવલિંગ તમે લઈ આવો અને અહીંયા આપણે ઓટલો બનાવીને ભગવાનની સ્થાપના કરીએ. એટલે સત્સંગ એવું પછી બીજું શિવલિંગ લઈ આવ્યા, જે અત્યારે મંદિરની અંદર બિરાજમાન છે. ગુરુજીએ પોતાની સાધના દ્વારા જે શક્તિ એકત્રિત કરી હતી, જે ચેતના ગુરુજીની અંદર હતી, જે તપ હતું, જે ભજન હતું, ગુરુજીએ પ્રાણ પ્રતિષ્ઠા કરીને એ શિવલિંગની અંદર ચેતના પૂરી, પ્રાણ પૂર્યા, અને એ શિવલિંગ આજે હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. જગદીશ્વર મહાદેવથી નામકરણ કર્યું. પહેલાં તો માત્ર ઓટલો જ હતો, મેં જોયેલો છે એ ઓટલો. ઉપર પહેલાં તો બાજરાના રાડાની છાપરી હતી માત્ર, કેમ કે એ વખતે ગરીબાઈ હતી. સત્સંગીઓને મંદિર બનાવવું હોય તો સગવડતા જ નહોતી. ધીરુભાઈ મને વાત કરતા હતા, આશ્રમ બનાવો તો ત્યારે પણ માંડવીના ફાળાથી આશ્રમ બનાવેલો હતો, ઓરડીને. બાજરાના રાડાની છાપરી શિવલિંગની ઉપર છાંયો તરીકે બનાવી હતી, અને પછી એક જ દિવાલ બનાવવામાં આવી. સમય જતાં એ ખુલ્લા ઓટલા ઉપર પક્ષીઓ પણ ત્યાં પૂજા કરવા માટે આવતા. એકવાર એક કાગડો એ શિવલિંગ, જે ખુલ્લો ઓટલો હતો, ત્યાં ભગવાનની ઉપર જે સવારે ભક્તોએ બિલીપત્રો ચડાવેલા હોય, એ બિલીપત્રો હવા આવે, પવન આવે એટલે ઉડીને નીચે પડતા. એક કાગડો આવેલો અને કાગડાએ ચાંચમાં એક બિલીપત્ર લઈ નીચે પડેલું અને ભગવાનના શિવલિંગની ઉપર મૂક્યું. એક ભાઈ જોઈ ગયા કે આ કાગડાએ ભગવાનને બિલીપત્ર ચડાવ્યું ચાંચમાં લઈને, કાગડો કોણ હશે? ગુરુજીની વાત કરી એમણે, ભીખુભાઈ, પહેલાં જે ભીખુભાઈએ વાત કરી કે ગુરુજી આવું દ્રશ્ય મને દેખાણું. ગુરુજી કે કાગડો નહીં, કાકભૂષુંડીજી હતા. કાકભૂષુંડીજી કે જેણે રામાયણની કથા ગરુડજીને સંભળાવેલી, એ ચિરંજીવી છે. આજે પણ જ્યાં પવિત્ર સ્થાન હોય, જ્યાં કોઈ સંતો મહાત્માઓના વરદ હસ્તે ભગવાનનું શિવલિંગ પ્રસ્થાપિત થયું હોય, એવા પવિત્ર સ્થાનમાં આવા દિવ્ય આત્માઓ, ભગવાનના ભક્તો, યોગીઓ આવતા હોય છે પૂજા કરવા માટે. શરીર ચાહે કાગડાનું હોય કે માણસનું હોય કે કોઈ પણ પક્ષીનું હોય, પણ ભગવાનના ભક્તો આવીને આવી રીતે એકાંતમાં ભગવાનની પૂજા કરી જતા હોય છે. આવા ઘણા બધા અનુભવો આ શિવલિંગની પૂજાથી ગામ લોકોને થયા છે. અનેકો લોકોની આસ્થાઓ ફળીભૂત થઈ છે, માનતાઓ પરિપૂર્ણ થઈ છે. અનેકોના ઘરે ગુરુજીની કૃપાથી પારણા બંધાણા છે. દર્દીઓના દર્દ નષ્ટ થયા છે. અનેક લોકોને આરોગ્ય પ્રાપ્ત થયું છે. ગુરુ કૃપા શું ન કરી શકે? ગુરુ કૃપાથી બધું જ સંભવ છે. જે આપણને તદ્દન અસંભવ લાગતું હોય, ડૉક્ટરો ના પાડી દેતા હોય કે આ કેસ ખલાસ છે, પણ ત્યારે એ કેસને, એ ખલાસ ગણાતા કેસને સદગુરુ સંત હાથમાં લે અને ચપટી વગાડતા એ કેસને સફળ કરી નાખે. યમરાજ જેને લેવા માટે બારણે આવીને ઊભા હોય, પણ સદગુરુ એને ના પાડે કે ભાઈ તારે હજી નથી આવવાનું, હજી એને હાથે મારે નવા કામ કરાવવાના છે, એને હાથે મારે ભજન કરાવવાનું છે. સંતો મહાત્માઓ પોતાની શક્તિ આપીને, પોતાનું આયુષ્ય આપીને પણ આપણને જીવાડે છે, આપણને રોગ મટાડે છે.
આવા આવા ગુરુજીની કૃપાથી આપણને લાભ પ્રાપ્ત થયા હોય, તમે જ કહો કે એના બદલામાં આપણે ગુરુજીને શું આપી શકીએ? કાંઈ ન આપી શકીએ. એટલે આવા અનેકો પ્રસંગો આ ગામની અંદર બન્યા છે, હજી પણ બની રહ્યા છે. ગામ આખાની આસ્થા સાથે જોડાયેલી છે. ગુરુજી જ્યારે રાણસીકી ગામે દ્વિતીય કાષ્ઠમૌન 6 મહિનાનું કાષ્ઠમૌન ગુરુજીએ પરિપૂર્ણ કર્યું અને ત્યાંથી એ કુટીરમાંથી બહાર આવ્યા રાણસીકી, જે ગુરુજીનો કાષ્ઠમૌનની ઓરડી હતી. એ કક્ષમાંથી બહાર આવીને સીધા જ ગુરુજીએ પ્રસ્થાનનો નિર્ણય લીધો હતો કે આજે જ અહીંથી પ્રસ્થાન કરવું છે. રાણસીકી ગામના અનન્ય ભાવિક ભક્તો, એ વખતે ભગવાનજી દાદા ધાબળિયા, ગામના બધા વડીલો, સત્સંગીઓ, જે ગુરુજીને ભગવાન કરતાં પણ વિશેષ માનતા, મારા શિવ છે, મારા ભગવાન છે, ગુરુજીના આદેશથી એક પગે ઊભા રહીને સેવા કરતા રાણસીકીવાળા, એ બધાઈને આંખમાં આંસુ કે ગુરુજી આજે ગામમાંથી કેમ જતા રહે છે. બધાય રડે છે. ગુરુજીની વિદાય સમયે રાણસીકીનું આખું ગામ, નર નારીઓ બધાય ગુરુજીના માર્ગમાં, રસ્તામાં બંને બાજુ ઊભા રહી ગયા છે. બધાની આંખમાં આંસુ છે. ગુરુજી આંખ ઊંચી કરીને ક્યારેક કોઈની સામે દ્રષ્ટિ કરી લે તો એને રડાઈ જાય. ગુરુજી બધાને આશ્વાસન આપ્યું કે તમે શું કામ રડો છો? આ શરીર સાવ દેશવટો નથી લેતું, હજી શરીર આ પાછું આવવાનું છે. 6 મહિનાનું કાષ્ઠમૌન પૂરું થયું, હવે અહીંથી પ્રસ્થાન કરવાનું ભગવાન કહે છે. પાછું આ શરીર આવશે, તમે શું કામ રડો છો? પણ ગુરુ ભક્તો હોય ને, એને ગુરુજીના વિયોગમાં રડવું આવે જ. જે ગુરુજીના સાનિધ્યમાં આત્માનો અલૌકિક આનંદ મળતો હોય, ભલે ગુરુજી કાષ્ઠમૌનમાં હોય, પણ છતાં ગુરુજીના આત્માની અંદરથી ચૈતન્યનો પ્રવાહ રાણસીકી ગામને મળતો હોય, એ આનંદ મળતો હોય, એ આનંદ આજે જઈ રહ્યો હોય, એ છોડવો કોને ગમે? કોઈને ન ગમે. એ ગુરુજીનું સાનિધ્ય જઈ રહ્યું હોય તો કોને ગમે? કોઈને ન ગમે. ગુરુજી ભલે કાષ્ઠમૌનમાં હોય, પણ છતાં ગુરુજીના આશ્રમમાં આવીએ તો પણ આપણને આનંદ થાય. આપણને એમ થાય કે ગુરુજી ભલે કાષ્ઠમૌનની કુટીરમાં છે, પણ ગુરુજી સૂક્ષ્મ સ્વરૂપે આ વૃક્ષોના પાંદડે પાંદડે ગુરુજી વિલસી રહ્યા છે. એવો આનંદ આ રાણસીકી આશ્રમના એક એક રજકણની અંદર, વૃક્ષોના પાંદડે પાંદડે, એક એક વસ્તુ પદાર્થની અંદર અનુભવાતો હોય. ગુરુજીના સ્થૂળ સાનિધ્ય કરતાં સૂક્ષ્મ સાનિધ્ય અતિ મહત્વનું છે. ગુરુજી બોલીને આપણને જે શિખામણ કે જે જ્ઞાન ન આપી શકે, એવું જ્ઞાન ગુરુજી કાષ્ઠમૌનમાં આપણને આપી દેતા હોય છે. કેમ કે ગુરુજી જ્યારે મૌનમાં હોય, સાધનામાં હોય, ત્યારે ગુરુજી પોતાના ચિત્તમાં, ગુરુજી પોતાના અંતરમાં, પોતાના આત્મામાં, પોતાના દરેક સાધકો, ભક્તો, શિષ્યો, સેવકોને પોતાના હૃદયની અંદર લઈને સાધના કરતા હોય છે. ગુરુજીએ પોતે તો પોતાનું કલ્યાણ કરી જ લીધું હોય છે, પણ કાષ્ઠમૌન ગુરુજી શું કામ લે? એકાંતની અંદર સાધના શું કામ કરે? કે એમની પાસે આવવાવાળા, એમની અંદર આસ્થા રાખવાવાળા સાધકોનો ઉત્કર્ષ થાય, એનો આધ્યાત્મિક વિકાસ થાય, માટે ગુરુજી કાષ્ઠમૌન લેતા હોય છે. અને ગુરુજી જ્યારે કાષ્ઠમૌનમાં હોય ત્યારે ગુરુજીનું ધ્યાન કરવાવાળા, ગુરુજીની સેવા કરવાવાળા, ગુરુજીનું ચિંતન કરવાવાળા, ગુરુજીને યાદ કરવાવાળા દરેક ગુરુ ભક્તોને એક અલૌકિક આધ્યાત્મિક ઊંચાઈની અનુભૂતિ થતી હોય છે. શિષ્યો, સાધકો પોતે ભજન કરીને જે આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત ન કરી શકે, એવી ઊંચાઈ જ્યારે એમના ગુરુજી સાધનારત હોય, ધ્યાનમાં હોય, કાષ્ઠમૌનમાં હોય, ત્યારે પોતાના બધાય શિષ્યોને, સાધકોને પોતાના આત્માની અંદર લઈને
પોતાના સ્વરૂપને વ્યાપક કરીને, પોતાના આત્માને વિરાટ બનાવીને બધાને સાથે લઈને સાધના કરતા હોય. એટલે ગુરુજી આપણા બધાના આત્માને પકડીને ઊંચે ચડાવે. જેમ માતા હોય એ પોતાના નાનકડા બાળકને આંગળી પકડીને એક એક પગથિયું ઉપર ચડાવે. સીડી ચડવી હોય, બાળકને ચડતા શીખવાડવું હોય તો એક એક પગથિયું માં ચડતી જાય એના બાળકને ચડાવે. એમ સદગુરુ આપણી માં છે. ગુરુજી આપણને આંગળી પકડીને વારંવાર પુનઃ ઉપર ચડાવ્યા. આધ્યાત્મિક ઊંચાઈ ઉપર આપણને ગુરુજી લઈ ગયા. બાળક ક્યારેક માની આંગળી છોડી દે, ક્યારેક જીદ કરે, ક્યારેક રોવા માંડે, પણ માં બાળકની આંગળી છોડતી નથી. એમ શિષ્ય હોય, સાધક હોય, ક્યારેક ભટકી જાય, છટકી જાય, ગુરુજી ક્યારેક દખે તો રિસાઈ જાય, ખોટું લાગી જાય, પણ છતાં સંત જેનો એકવાર હાથ પકડી લે પછી એ ક્યારેય છોડતા નથી. જ્યાં સુધી પોતાના શિષ્યને શિવ દર્શન ન કરાવી દે ત્યાં સુધી સદગુરુ શિષ્યનો હાથ છોડતા નથી. એટલે ગુરુજી આપણને કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરાવે. કાષ્ઠમૌનમાં આપણને જ લાભ થાય છે. ગુરુજીને તો પોતાના માટે કંઈ કરવાનું જ નહોતું. ગુરુજી ઘણી વાર કહેતા કે આત્મ સાક્ષાત્કાર, આત્મતત્વની અનુભૂતિ, શિવ તત્વની પ્રાપ્તિ તો આ શરીરને પૂર્વાશ્રમમાં થઈ ગઈ હતી. સંન્યાસ ધારણ કરીને સમાજમાં પરિભ્રમણ, કાષ્ઠમૌન, કરપાત્રી વ્રત, કનકકાંતાનો ત્યાગ, આ બધું તો ગુરુજીએ આપણા માટે કર્યું છે. એમને પોતાના માટે કાંઈ કરવાનું નહોતું. એ તો કૃતકૃત્ય હતા. લબ્ધવ્યમ લબ્ધમ મયા, પ્રાપ્તવ્યમ પ્રાપ્તમ મયા, જ્ઞાતવ્યમ જ્ઞાતમ મયા. જાણવા જેવું બધું ગુરુજીએ જાણી લીધું હતું. પ્રાપ્ત કરવા યોગ્ય બધું પ્રાપ્ત કરી લીધું હતું. પૂર્ણ કામ, આપ્ત કામ ગુરુજી હતા. પણ આપણા સૌના ઉદ્ધાર માટે ભગવાન શિવની પ્રેરણાથી ગુરુજી અહીં પધાર્યા હતા આ ધરાતલ ઉપર, અને ગુરુજીએ વિચરણ કર્યું છે. કેટલું કષ્ટ ગુરુજીએ સહન કર્યું. આપણને એમ લાગે ગુરુજીએ કેટલું બધું કષ્ટ સહન કર્યું, પણ એમની આત્મસ્થિતિ જ એટલી બધી ઊંચી હતી કે શરીરના કષ્ટ એમને પીડા ન આપી શકતા. પદયાત્રાનો કષ્ટ હોય કે ભિક્ષા માગવા જતી વખતે અપમાન થતું હોય, તો એ બધા કષ્ટો ગુરુજી આત્મસ્થિતિની ઊંચાઈ ઉપર હતા એટલે એ કષ્ટ એમને અસર ન કરી શકતા. ગુરુજી આપણને પણ બોધ આપે કે જ્યાં સુધી તમને દેહ ભાવ હશે ત્યાં સુધી તમને આ સંસારના સુખ દુઃખ, માન અપમાન, ઠંડી ગરમી આ બધાની અસર થતી રહેશે. પણ તમે તમારા આત્મ સ્વરૂપને જાણો, શિવની ભક્તિ કરીને તમારી અંદર બેઠેલા શિવ તત્વને ઓળખી લો, તો તમને કોઈ પણ પ્રકારના દ્વંદ્વો અસર નહીં કરી શકે, વિચલિત નહીં કરી શકે. દરેક દ્વંદ્વોથી તમે ઊંચે ઉઠી જશો. એટલે ગુરુજી આપણી અંદર રહેલા શિવત્વને જાગૃત કરતા હોય છે. ગુરુજી આપણને શું આપે છે? કંઈ નવું નથી આપતા. આપણી અંદર જે છુપાયેલું છે, જેનાથી આપણે અનભિજ્ઞ છીએ, આપણે અજાણ્યા છીએ, એની જ જાણકારી આપણને કરાવી દે છે. ગુરુજી આપણને આપણી અંદર રહેલા શિવ તત્વની ઓળખાણ કરાવી દે છે. ગુરુજી કાયમ આપણને શિષ્ય બનાવી રાખવા નથી માગતા. ગુરુજી એમ કહે છે કે તમે તમારા જ ગુરુ બનો. તમારા આત્માને જાગૃત કરી લો. તમે તમારા પોતાના જ તમે ગુરુ બની જાઓ કે જેથી બહારના કોઈના જ્ઞાનની તમને જરૂર ન પડે. તમે સ્વયં જાગૃત થઈ જાઓ. પુસ્તકનું જ્ઞાન કે બહારના માણસોએ આપેલું જ્ઞાન એ માત્ર માહિતી છે, પણ ગુરુ આપણી અંદર આત્મ સાક્ષાત્કારનું બીજ આરોપિત કરી દે અને આપણને સાધનાનો માર્ગ બતાવી દે. પછી એ સાધના, એ ભજન, એ ઉપાસના આપણે સતત ચાલુ રાખીએ ત્યારે આપણી અંદર રહેલું ગુરુતત્વ જાગૃત થઈ જાય. આપણે સ્વયં આપણા જ ગુરુ બની જઈએ. આપણી અંદરનો જ્ઞાનનો ભંડાર ખુલી જાય. પછી આપણને બહારના જ્ઞાનની
આવશ્યકતા નથી રહેતી. બધું અંદરથી જ આપણને સમજાવવા માંડે. શું કરવું, શું ન કરવું, શું સાચું, શું ખોટું, શું સત, શું અસત, બધું જ જ્ઞાન આત્માની અંદર રહેલું છે. પણ ગુરુજીની કૃપાથી એ જાગૃત થાય છે. ગુરુ કૃપા વગર એ જ્ઞાન જાગૃત થતું નથી. ચાહે ગમે એટલા ગ્રંથો વાંચી લો, પંડિત બની જાઓ, વિદ્વાન બની જાઓ, પણ જ્યાં સુધી ગુરુ કૃપા ન થાય ત્યાં સુધી જ્ઞાન જાગૃત ન થાય. મોટા મોટા અવતારી પુરુષોને પણ સદગુરુ પાસે જવું પડ્યું છે. ભગવાન રામને પણ વશિષ્ઠ ગુરુની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું પડ્યું છે. ભગવાન કૃષ્ણને પણ સાંદીપની ઋષિ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું પડ્યું છે. અવતારી પુરુષો હતા, એમણે પણ આદર્શ બતાવ્યો આપણને કે તમે ગુરુજીની પાસે જાઓ અને ગુરુજીની પાસે આત્મજ્ઞાનની ઈચ્છાથી, મોક્ષની ઈચ્છાથી જાઓ, કલ્યાણની ઈચ્છા લઈને જાઓ, તો ગુરુજીની કૃપાનો સાચો અનુભવ તમે કરી શકશો. ગુરુની પાસે આપણે ભૌતિક ઈચ્છા લઈને જઈએ તો એ પૂરી થશે, પણ ગુરુજી તમને મોટી વસ્તુ આપવા માગે છે. આપણે નાની વસ્તુ માગીને કૃપાથી વંચિત રહી જઈએ છીએ, સાચી કૃપાથી. એટલે મહાન કૃપા પ્રાપ્ત કરવી હોય તો નિરપેક્ષ થઈને ગુરુજીની પાસે જાઓ, ગુરુજીના આશ્રમમાં આવો. કાંઈ જોતું નથી, બસ ગુરુજીની પાસેથી કોઈ પણ ભૌતિક ચીજની અપેક્ષા નથી, કાંઈ જોતું નથી. ભૌતિક અપેક્ષાઓ છોડી દો. મારે નજરે દેખાય એવી કોઈ વસ્તુ જોતી નથી, મારે કોઈ બહારની ચીજ વસ્તુ જોતી નથી, બહારની કોઈ પદવી જોતી નથી, પણ જે ગુરુજીની કૃપાથી અનાયાસે પ્રાપ્ત થાય એ જોઈએ છે. અલૌકિક ચીજની અપેક્ષા લઈ જાઓ. અને ગુરુજી આપણને જે જ્ઞાન પુસ્તકમાંથી ન મળી શકતું હોય એ જ્ઞાન આપણને ગુરુ કૃપાથી મળે છે. કાલે જ મને ગંગદાસભાઈ કોરાટ વાત કરતા હતા, સ્વામીજી પહેલાં હું બધાય કુંડલીની જાગરણના ઘણા બધા પુસ્તકો, સાધનાઓના પુસ્તકો વાંચ્યા કરતો અને કાંટી ગૂંટીમાં મારું મન ગૂંચવાયેલું હતું. પણ ગુરુજી પાસે હું ગયો, ગુરુજીની પાસે તે બધી પુસ્તકોની વાતો કરતો, પણ ગુરુજીએ કીધું કે એ બધી વાત બંધ કર, તારે અનુભૂતિ કરવી છે, તારે આત્માને જાગૃત કરવો છે તો બેસી જા મારી સામે, ચાલ તને અત્યારે કરાવી દઉં. વિચાર તો કરો, જે સાધનાઓ હજારો વર્ષો સુધી યોગીઓ કરતા હોય અને જે સિદ્ધિ એને ન મળી શકતી હોય એવી સિદ્ધિ ગુરુ કૃપાથી અનાયાસે પ્રાપ્ત થઈ જાય છે. આજે પણ તમે ઋષિકેશ હરિદ્વારની ઉપર જાઓ, ઘણાય હઠયોગી સાધુઓ શરીરને સૂકવી નાખી એવી કઠિન સાધનાઓ કરતા હોય આત્મ સાક્ષાત્કાર મેળવવા માટે, પણ એ આત્મ સાક્ષાત્કાર સહજમાં ગુરુજીની કૃપાથી આપણને પ્રાપ્ત થઈ જાય છે. એ બધી ઊંચી આગળની વાત છે, પણ આપણે પહેલાં તો માણસ બનવાનું છે. આત્મ સાક્ષાત્કારની વાત પછી, પહેલાં આપણે સાચા માણસ બનીએ, સાચી શિવની ભક્તિ કરીએ, ભક્તિ અને માનવ સેવા કરીએ ને તોય ગુરુજી આપણાથી રાજી થઈ જશે, અને તો આત્મજ્ઞાન બધું થઈ જ જશે. કંઈ કરવું નહીં પડે, ક્યાંય જવું નહીં પડે ગુરુની કૃપાથી. ગુરુજીનો આશ્રમ આપણે બનાવી દીધો, પણ હવે આપણે આપણા હૃદયની અંદર આશ્રમ બનાવવાનો છે કે આપણા હૃદયમાં આપણા ગુરુજી આવીને બિરાજમાન થઈ જાય. આપણા જીવનની અંદર કોઈ વ્યસન હોય, દોષો દુર્ગુણો હોય તો એને છોડવાના છે. એ છોડશું ત્યારે ગુરુજી પ્રસન્ન થશે. ગુરુજીને આપણે નિર્વ્યસની જીવન બનાવીને દેખાડશું ત્યારે ગુરુજી પ્રસન્ન થશે. સ્વાર્થ ભાવ છોડીને પરમાર્થના કાર્ય કરશું ત્યારે ગુરુજી આપણા પર પ્રસન્ન થશે. અને ગુરુજીના ચરણોમાં આપણે એક નિષ્ઠાથી લાગ્યા રહીશું. જ્યાં ત્યાં મતપંથોમાં, દોરાધાગા અંધશ્રદ્ધામાં જાતા બંધ થઈ જશું ત્યારે ગુરુજી આપણી ઉપર પ્રસન્ન થશે. ગુરુજીએ આ ગામમાંથી દોરાધાગા ધૂણવાનું બધું બંધ કરાવ્યું હતું. મુંજપરા પરિવારના કુળદેવી ખોડિયાર માતાની મૂર્તિ આ ગામમાં પધરાવવાની હતી માતાજીના મઢમાં. એ પરિવારના આગ્રહથી ગુરુજી હા પાડે કે ચાલો વાંધો નહીં, આ શરીર
માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા પૂજા કરી દેશે, પણ એક શરત કે કોઈએ ધૂણવાનું નહીં. આ ગામની અંદર 50 ભુવાઓ હતા ધૂણવાવાળા. આટલા બધા ભુવાઓ ધૂણ્યા કરતા ગામની અંદર. પણ ખોડિયાર માની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હતી. આશ્રમેથી મૂર્તિને લઈને જ્યાં માતાજીના મઢે લઈ જવાની હતી. ગુરુજીએ પહેલાં બધાને બોલી કરી કે જેટલા બધા ભુવા છો બધાય ધૂણતા નહીં. જો ખરેખર તમારા શરીરની અંદર માતાજીનો પ્રવેશ થાય તો જ ધૂણજો, નહીંતર આ પ્રતિષ્ઠા મારે કરવી જ નથી. બધાને ગુરુજીએ પહેલાં બાંધી લીધા અને પછી ગુરુજીએ અહીંથી મૂર્તિ ત્યાં લઈ જવામાં આવી. મૂર્તિ લઈ જતા હતા ત્યારે ગામના એ વખતના સરપંચ જાદુભાઈ ગજેરા એમણે બધાએ ભુવાઓને કીધું કે એલા બધા ધૂણો ધૂણો, કેમ ધૂણતા નથી? ત્યારે બધાએ ભુવા કે નહીં, અમે અત્યારે નહીં ધૂણીએ, કેમ કે ગુરુજી અમને બાંધી લીધા છે, ખોટું ખોટું ધૂણવાની ના પાડી છે. ખરેખર જો માતાજી પાંડેમાં આવે, શરીરમાં આવે તો જ ધૂણવાની વાત ગુરુજી કરી છે. જો ખોટું ખોટું અમે ધૂણીએ તો ગુરુજીનું અપમાન કર્યાનો દોષ લાગે, એટલે કોઈ નહીં ધૂણીએ. અમે બધાએ નહીં ધૂણતા બંધ કરી દીધા અને ગુરુજીએ ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરી. કહેવાનો અર્થ એ છે કે અંધશ્રદ્ધામાંથી, દોરા ધાગામાંથી ગુરુજી આપણને બહાર કાઢ્યા, વ્યસનો છોડાવ્યા. વ્યસનમાં આજનો માણસ કેટલો ગરકાવ છે. ગામડામાં આજે પાછું આ દૂષણ આવી ગયું છે. ગુરુજીએ આ ગામને શુદ્ધ કર્યું હતું, પણ હવે પાછું ધીરે ધીરે દૂષણ ચાલુ થયું છે. પાન માવાના વ્યસનો તો છે જ, મદિરા પાનના વ્યસનો પણ ગામડાઓની અંદર વધી રહ્યા છે. એટલે હવે સાવધાન થાઓ. ગુરુજી આપણને જે સંસ્કાર આપ્યા એનું પુનર્જાગરણ કરો, એનું નવનિર્માણ કરો, એનું લોકાર્પણ કરો, ત્યારે ગુરુજી પ્રસન્ન થશે. વ્યસન છોડશો તો કેટલો બધો લાભ છે, નુકસાન કાંઈ નથી, લાભ ઘણો બધો પૂરેપૂરો લાભ છે. વ્યસન મુક્ત થાઓ. આ ગામે ગુરુજીની પ્રત્યે કેટલો બધો અહોભાવ વ્યક્ત કર્યો છે. એક અવાજે બધાએ ગામ લોકો ગુરુજીના કાર્યમાં ખડે પગે ઊભા રહેતા. જ્યારે જ્યારે ગુરુજી ગામમાં આવે ત્યારે ગામ ધુમાડા બંધનું આયોજન કરતા. રાણસીકીથી ગુરુજી જ્યારે 6 મહિનાનું કાષ્ટમૌન પૂર્ણ કરીને ત્યાંથી પ્રસ્થાન કરીને ગુરુજી સનાળી આવ્યા હતા. 6 મહિનાનું કાષ્ટમૌન પૂર્ણ કરી ગુરુજી સનાળી તરફ આગળ વધી રહ્યા હતા. આખા રાણસીકી ગામની બંને આ મોટી બજારમાં બંને બાજુ નરનારીઓ ઊભા હતા. આ બાજુથી સનાળી ગામના બધા સત્સંગીઓ, યુવાનો, વૃદ્ધો, નાની નાની કુમારિકાઓ માથે કળશ લઈ ગુરુજીનું સામૈયું કોરા માટે વાજતે ગાજતે ધૂન બોલતા બોલતા છેક સનાળી ગામની છેડે જ્યાં રાણસીકી ગામનો પેલો પુલ આવેલો છે પાળો, ત્યાં સુધી ગયા. આ બાજુ રાણસીકીથી બધા સત્સંગીઓ આવ્યા. એટલું બધું ભક્તિમય વાતાવરણ એ વખતે બની ગયેલું. અને ગુરુજી પછી ધૂન કીર્તન સાથે સનાળી ગામના આશ્રમની અંદર પધાર્યા. અને અત્યારે આપણે જે ભીખુભાઈ આસોદરિયાની જમીનમાં બેઠા બેઠા સત્સંગ કરી રહ્યા છીએ, આ જ જમીનમાં ગુરુજીએ સત્સંગ કરાવ્યો હતો. કાષ્ટમૌન પૂર્ણ કરીને ગુરુજીએ અહીંયા સનાળી આશ્રમે મોટી સભાનું, સત્સંગ સભાનું આયોજન થયેલું હતું. એ વખતે આજુબાજુના ઘણા મોટા મોટા અગ્રણીઓ, મહાનુભાવો બધા પધાર્યા હતા. દેરડીથી, કુકાવાવથી લક્ષ્મણભાઈ, દેરડીથી બધા સત્સંગી આવ્યા હતા. રાણસીકીથી બધા આવ્યા હતા. આજુબાજુના ઘણા બધા વડીલો આવ્યા હતા. કવિ મેકરણ એમણે પણ એક કવિતા રજૂ કરી હતી. કવિ મેકરણ સનાળી ગામના વતની, અને એમને પહેલાં ગુરુજી વિશે પરિચય નહોતો, ગુરુજી ઉપર શ્રદ્ધા નહોતી. પણ પછી જ્યારે એમને ખ્યાલ આવ્યો કે ખરેખર આ સંત કોઈ સામાન્ય સાધુ નથી, એક શિવાવતારી સંત છે. અને પછી એમણે ગુરુજી વિશે એક સુંદર મજાની કવિતાની રચના કરી. એ કવિતા તમે વાંચો ને, આપણા જીવન ચરિત્રની અંદર એ લખેલી છે. કેટલું ગુરુજીના જીવન વિશેની દિવ્ય ઉદ્બોધન એની અંદર કરેલું છે. કે આવા સંત એમણે એમાં કીધેલું છે કે મારી આટલી ઉંમર થઈ 70, 70, 80 વર્ષની ઉંમર, પણ આવા સંત મેં ક્યાંય જોયા નથી. ન ભૂતો ન ભવિષ્ય. તે આપણા ઉદ્ધાર માટે ભગવાનની કૃપાથી આવા સંત આવ્યા છે આપણા ગામના આંગણે. એટલે ખૂબ સંસ્કારો ગુરુજીએ આ ગામને પાડ્યા છે અને આજે પણ આ ગામ સંસ્કારોથી રંગાયેલું છે. પણ આપણે ગુરુજીના
જીવનના માત્ર પ્રસંગોને સાંભળીને જ નહીં, ગુરુજીના ઉપદેશને જીવનમાં ઉતારીને ગુરુજીને પ્રસન્ન કરવાના છે. ખરા અર્થમાં માનવ બનવાનું છે. ગુરુજી ફરી ફરીને વિચરણ કરીને ઘણી વખત ગુરુજી કહેતા કે હવે કાષ્ઠ મૌન લઈ લેવું છે, હવે મૌન લઈ લેવું છે, હવે સત્સંગ ઓછા કરી નાખવા છે. છેલ્લી ઉંમરમાં ગુરુજી દર રવિવારે સત્સંગ પછી કરાવ્યું. સાવરકુંડલા આશ્રમે ગુરુજી વરસ આખું રોકાતા અને માત્ર રવિવારે જ સત્સંગ કરાવતા. એ સંતો મહાત્માઓ વિચરણ કરીને પછી મૌન થઈ જતા હોય છે. આખું શરીર સમાજ માટે ઘસી નાખે, પણ સમાજ એમની આજ્ઞાનું પૂરેપૂરું પાલન ન કરે, એ પ્રમાણે જીવન ન બનાવે. પછી સંતો મહાત્માઓની અંદરથી એમ થાય કે હવે મૌન લઈ લેવું જોઈએ, હવે કંઈ બોલવું નથી, હવે કંઈ કરવું નથી. ખૂબ કર્યું. ગુરુજી કહેતા, એકવાર સાવરકુંડલા આશ્રમે છેલ્લી ઉંમરમાં જીવનના ઉત્તરાર્ધમાં ગુરુજીના ચરણમાં થોડીક તકલીફ થઈ હતી, થોડીક ચામડીનો રોગ થયેલો. એટલે વૈદ્યરાજી આવીને એક મલમ આપેલો અને મને કીધેલું કે આ મલમ ગુરુજીના પગના તળિયે રોજ લગાવી દેવાનો. એટલે ગુરુજી સાંજના સમયે 9 વાગે રાત્રે ઉપરના કક્ષમાંથી નીચે આવે. એટલે એ વખતે મેં ગુરુજીને પ્રાર્થના કરી કે વૈદ્યરાજી આ મલમ આપ્યો છે, આ મલમ આપના ચરણમાં લગાડવાનો છે. ગુરુજી કે નથી લગાડવો, પણ હઠ લીધી મેં કે નહીં, મલમ તો લગાડવાનો છે. ડૉક્ટરે કીધું હતું કે મલમ લગાડશો તો જ ફેર પડશે. ગુરુજીને કીધું મલમ તો હું લગાડીશ જ, તમે હા પાડો કે ના પાડો, મલમ લગાડવાનો જ છે. એટલે હઠ લીધી. ગુરુજી રાજી થઈ ગયા અને પછી ગુરુજી પલંગ ઉપર બેસીને પછી સૂઈ ગયા ને પગ લાંબા કરીને કીધું ગુરુજીએ કે લઈ આ પગ, આ તને પગ આપી દીધા, હવે આ પગ હવે તને આપી દીધા છે, તારે જેમ એને કરવું એમ કર, દબાવ હોય તો દબાવ, મલમ લગાડો તો લગાડ. અને પછી એટલો આનંદ થયો એ ગુરુજીની ચરણ સેવા કરવાનો, મલમ લગાડવાનો, ગુરુજીના પગ દબાવવાની, ચરણ સેવા કરવાની, આવી અનુપમ સેવા કરવાનો લાભ પ્રાપ્ત થયો. એટલે કહેવાનો અર્થ એ છે કે સંતો મહાત્માઓ છેલ્લે પછી થાકી જાય એટલે બધું છોડી દે અને પછી અંતર્મુખ થાય કે હવે સમાજને જે આપવાનું હતું બધું આપી દીધું. એ વખતે ગુરુજીએ કીધેલું, જ્યારે ગુરુજીને ચરણમાં મલમ લગાડતો ને ત્યારે, કે આ પગનો હવે કાંઈ વાંક નથી, આ પગ ખૂબ બધે ફર્યા છે, સૌરાષ્ટ્રની ધરતી ઉપર આ પગ ખૂબ ફર્યા છે, 35-40 કિલોમીટર સતત આ પગ ચાલ્યા છે અને પગના નખમાં લોહી પણ મરી જાતું, એટલું બધું કષ્ટ આ પગે હવે સહન કર્યું છે. પણ હવે આ પગનો શું વાંક? હવે તો એને કંઈક રોગ થાય, બીમારી થાય તો એમાં કંઈનો દોષ નથી. યુવાવસ્થામાં જેમ અમે કીધું એ પ્રમાણે આ શરીરે કર્યું છે, તો હવે વૃદ્ધાવસ્થામાં શરીર કહે એમ આપણે કરવું પડે. એટલે હઠ ન કરાય. એટલે ગુરુજી પછી શરીરને ટકાવી રાખવા માટે વધારે સંયમિત જીવન બનાવતા. અને ગુરુજી પોતાના શરીરને શું કામ ટકાવે? એને પોતાના માટે નહીં, આપણા ઉદ્ધાર માટે. કે શરીર થોડુંક વધારે ટકી જાય તો સમાજને થોડોક લાભ થાય, કંઈક સમાજમાં સુધારો થાય, કુસંસ્કારો નષ્ટ થાય, સારા સંસ્કારોનું સિંચન થાય. એવા હેતુથી સંતો મહાપુરુષો ભિક્ષા ગ્રહણ કરતા હોય, ઔષધિનું સેવન કરતા હોય. એને શરીરને ટકાવવાનો બિલકુલ મોહ ન હોય. એ તો શરીરથી પર થઈ ચૂક્યા હોય, દેહભાવથી વિમુક્ત થઈ ગયા હોય, તેને શરીર સાથે કાંઈ લેવા દેવા ન હોય. દિવસોના દિવસો સુધી સમાધિમાં બેસતા હોય. સાવરકુંડલા કાષ્ઠમૌનમાં ગુરુજી પ્રવેશ કર્યો એ પહેલાં ગુરુજી વાત કરી હતી બચુદાદા કથિરિયાને કે તમે ભિક્ષા મૂકો અને કદાચ 2-3 દિવસ સુધી આ શરીર અંદરથી ભિક્ષા ન લે તો તમારી ચિંતા નહીં કરવાની. એ વખતે શરીર સમાધિમાં હોય, ધ્યાનમાં હોય, એટલે ખબર જ ન હોય.
દિવસ છે કે રાત્રિ છે, કેટલા વાગ્યા છે, શું થાય છે, શું નહીં. શરીરમાંથી આત્મા બહાર નીકળીને લોક પરલોકમાં બ્રહ્માંડની અંદર પરિભ્રમણ કરતો હોય. શરીર માત્ર નીચે હોય, આત્મા લોકાંતરમાં બધે પરિભ્રમણ કરવા ગયો હોય, અંતરિક્ષની યાત્રાએ ગયો હોય. એટલે સમયનો બિલકુલ ખ્યાલ ન રહે, દિવસોનો બિલકુલ ખ્યાલ ન રહે. ભિક્ષા તો એક બાજુની વાત છે. ઘણીવાર ગુરુજી 3-4 દિવસ સુધી ભિક્ષા ન લેતા કાષ્ઠમૌનમાં. એટલે આપણે વિચાર કરવાનો કે આટલી સમાધિ ગુરુજીને લાગી જતી, એને પોતાના માટે કાંઈ કરવાનું નહોતું, આપણા માટે બધું કરતા. આવું ભજન, આવી સાધના ગુરુજીએ જ્યાં જ્યાં કરી, દરેક આશ્રમોમાં ગુરુજીએ ભજન સાધના કરી છે. આ આશ્રમમાં, સનાળી આશ્રમમાં પણ આજે તમે આવો ને, એક અનોખા વાતાવરણની અનુભૂતિ તમને થશે. આશ્રમના પ્રવેશ દ્વારની અંદર તમે પ્રવેશ કરતી વખતે, પગ મૂકતી વખતે થોડાક અંતર્મુખ થઈને જોજો કે તમારા વિચારોમાં શું પરિવર્તન આવ્યું, તમારા સ્વભાવની અંદર શું પરિવર્તન આવ્યું. ભલે જૂનો આશ્રમ વિસર્જન થયો, નવો આશ્રમ નવનિર્માણ થયો, પણ એની એ જ ચેતના, એની એ જ અનુભૂતિ આ આશ્રમમાં આજે પણ થઈ રહી છે. જે અનુભૂતિ વર્ષો પહેલાં આપણને ગુરુજીના સાનિધ્યમાં આ આશ્રમમાં થતી હતી. ચેતના ક્યારેય નષ્ટ થતી નથી. જે સ્થાને સંતો મહાપુરુષોએ ભજન સાધના કરી હોય, તપશ્ચર્યા કરી હોય, એ સ્થાન તીર્થ બની જાય, પવિત્ર ધામ બની જાય. માટે આ સનાળી આશ્રમ આજે ગુરુજીનું તીર્થ બની ગયો છે. આ સનાળી આશ્રમ આજે ગુરુજીનું ધામ બની ગયો છે. આ આશ્રમની અંદર આવવાવાળા દરેક ગુરુ ભક્તો, સત્સંગીઓ, ભાવિક ભક્તો જે કોઈ આવશે, આસ્તિક કે નાસ્તિક, દરેકને ગુરુજીની શક્તિનો, શાંતિનો અને ચેતનાનો અનુભવ જરૂર થશે. જાગૃત પુરુષો હશે, જાગૃત લોકો હશે, તેને અનુભૂતિનો ખ્યાલ આવશે. પણ જે લોકો જાગૃત નહીં હોય, જેનો આત્મા સુપ્ત હશે, એને પણ શાંતિનો અનુભવ તો જરૂર થશે, શક્તિનો અનુભવ તો જરૂર થશે. તો આવો આશ્રમ નવનિર્માણ પામ્યો છે. તો આશ્રમને બનાવીને, નવનિર્માણ કરીને માત્ર એને તાળું મારીને બંધ નથી રાખવાનું, અહીંયા આવવાનું છે. નિયમિત જે લોકો સત્સંગમાં, પૂજામાં નથી આવતા, એ લોકો આવવા માંડો. સત્સંગ નિયમિત રાત્રે પ્રાર્થના થાય છે સનાળી આશ્રમમાં, સવારે પૂજા થાય છે. બહેનો, માતાઓ પણ પૂર્ણિમાને દિવસે, શિવરાત્રિને દિવસે સત્સંગ કરે છે. તો આની અંદર વડીલો પણ આની અંદર ભળી જાઓ. જે લોકો વૃદ્ધો છે, નિવૃત્ત છે, એ પણ આશ્રમે આવીને સાંજના સમયે 5 થી 6 દરમિયાન નિયમિત સત્સંગ કરો. શિવપુરાણનું વાંચન કરો, ભાગવતનું વાંચન કરો. સારા સારા ગ્રંથોનું, ગુરુજીના જીવન ચરિત્રનું, ગુરુજીના જિજ્ઞાસુ પિયુષ વગેરે ગુરુજી દ્વારા લિખિત પુસ્તકોનું વાંચન, શ્રવણ, સત્સંગ કરો. સત્સંગ કરવા માટે આશ્રમ છે. ભક્તિ ભાવ, પૂજા પાઠ કરવા માટે આશ્રમ છે. માનવ સેવાના કાર્યો કરવા માટે આશ્રમ છે. આશ્રમ બનાવીને બંધ નથી કરવાનો. આશ્રમ બનાવીને આશ્રમની એક ગુરુજીની જે શક્તિ છે દરેક વસ્તુમાં પ્રસરેલી, એનો અનુભવ કરવાનો છે. અને આશ્રમના માધ્યમથી આપણે આપણા જીવનને જ્યારે ભગવાન શિવની સન્મુખ કરી દઈશું, આપણે શિવના બની જશું. આપણે ગુરુજીના ઉપદેશ અનુસાર સનાતન ધર્મના પવિત્ર માર્ગ ઉપર એક પછી એક કદમ આગળ વધતા જશું. ત્યારે ગુરુજીની કૃપાથી આપણે આપણા જીવનને સાર્થક બનાવીને ભગવાનને પ્રાપ્ત કરી લઈશું. ત્યારે ગુરુજી આપણા ઉપર પ્રસન્ન થશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.